આજે અમારા ખાસ મારા એવા કાકાના દીકરા અમારા દિલીપ ઠાકોરની ફરમાઈશ હોય અને મારે પાવાગઢની કાલિકા વિશે મારે નરેશ ભુવાને ફરમાઈશ કરવી ત્યારે કે આવો મારે પાવાગઢમાં વાહો કરનારી ઓ દિલીપ ઠાકોરનું માવતરો મહાકાળી આવો આવો મારા હમોણવાના ગુંદર વાહો કરનારી મારા તેરવાડિયા પરિવારમાં પૂજાતી મારી પાવાગઢની મહાકાળી આવો પછી દિલીપ ઠાકોર ઓબળો એ જે મારી માં કાળીના થઈને રહ્યા છે એમને જગતમાં ચોય નમતી આવા દેશે નહીં જે મારા મહાકાળીથી શેટાર્યા છે એમને હદાય માટે શેટા રાશી જે મને બેન દીકરીને એ હોમું જોઈને મન મહાકાળીનો ઓરતો થાય છે પણ તો મારા તેરવાડિયા એ કે મારા કહેવામાં રહેતા નથી કદાચ જો મારા કહેવામાં રહેતા હોત તો એ દિલીપ ઠાકોર હમુણવા ગોમમાં તેરવાડીઓનો વટ હું જવા દ્યોત નહીં દિલીપ ઠાકોર તમારે ગૌરાવું હોય નો એ મારે નરેશ ભુવાનો ગાવું હોય જોન ગજા ગાસા મ્યુઝિક સ્ટુડિયામાં 500 પાટણમાં હું મહાકાળી પરંપરા હાજર થઈને ગાતી હસું તો દિલીપ ઠાકોર એક દાડો હમણવા ગોમમાં જો આ નરેશ ભુવો 2027 પૂરું થાત મારી પાવાગઢની કાલિકાના નોમનું જો હેલિકોપ્ટર ના ફેવરું તો ગોડા મારે આશા મ્યુઝિક સ્ટુડિયામાં પાવાગઢની કાળકાનો ગાવું લાજ પસંદ કે દિલીપ ઠાકોર 2025 પૂરું થવાયું હશે 2026ની સાલ બેહવા દેનો તું એ લખવું હોય તો લખી લેજે 2026ની એન્ડ તારીખ આવશે એના મહિના પેલા હમુણવા ગોમમાં હેલિકોપ્ટરથી જો આખા ગોમમાં ફૂલના વેરાવું તો આશા મ્યુઝિક સ્ટુડિયામાં મારે મહાકાળીનો ગાવું લાજ પસ કેવી ભણજી ઠાકોર હું પાવાગઢની કાળકા જ્યાં જ્યાં બોલી આવીશું ત્યાં દિલીપ ઠાકોર પાર કર્યા વણી રી નથી જો કદાચ મુસલમાનને મારી પાવાગઢની કાળકાની બાધાઓ હશે જો મુસલમાનને દીકરા આલ્યા હશે તો એક દાડો મારા તેરવાડિયા પરિવારનું આ નરેશ ભુવો એવું નોમું બનાવશે પસંદ કે દિલીપ ઠાકોર આજે ગોમમાં પોસ્ટર લગાયો હશે તો એક દાડો મારા આખા તેરવાડિયા પરિવારનું એ શિવોરી થરા જો બજારમાં પોસ્ટર ના લગાવું તો મારે આ આલફમાં ગાવું લાજ જે મન મોર કરી હેડ્યાસ
એમનાથી હું વીરભણજી 5 ડગલા આગળ રીશું. આવો આવો મારા તેરવાડિયા પરિવારની ઓ મહાકાળી આવો. જય જય મહાકાળી.